ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી બંધ રાખવામાં આવી છે। ત્યારે ગોંડલ યાર્ડમાં 750 કિલો ચીનના લસણ કોણ લાવ્યું અને યાર્ડના સત્તાધીશો એ કેમ લાવવા દીધું તેને લઈને એક સૌથી મોટો સવાલ ઉઠ્યો છે। ચાઇનીઝ લસણ સામે ઉગ્ર વિરોધ। ચાઇનીઝ લસણની દાણચોરી સામે કડક પગલાંની માંગ। કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો। આ ગુજરાતી કહેવત તો તમે સાંભળી જ હશે। અત્યારે ચાઇનીઝ લસણના વિરોધમાં પણ આવો જ ઘાટ જોવા મળી રહ્યો છે। એક તરફ વેપારીઓ અને ખેડૂતો ચાઇનીઝ લસણના વેચાણ અને દાણચોરી સામે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે ખેતીવાડી વિભાગ અને પોલીસ સામે બધા જ પુરાવા હોવા છતાં ખબર નહીં કેમ કાર્યવાહી કરવામાં ઢીલા ઢબ જણાઈ રહ્યા છે। સમગ્ર મામલે સવાલ એ પણ થાય કે ચાઇનીઝ લસણ દેશભરમાં આવે છે ક્યાંથી? ગોંડલ એપીએમસીમાં લસણ પહોંચ્યું કેવી રીતે? દેશી અને ચાઇનીઝ લસણને કેવી રીતે ઓળખી શકાય? આ પ્રકરણ સામે આવ્યા બાદ સરકાર શું કરી રહી છે? ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ વેચાવા આવ્યું હતું। વેપારીઓને શંકા ગયા બાદ અધિકારીઓ અને ખેતીવાડી ઉત્પાદક બજાર સમિતિના સભ્યો દ્વારા 30 બેગ લસણ જપ્ત કરવામાં આવ્યું, જેની સરકારમાં જાણ કર્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી। ચાઇના લસણના વિરોધમાં કે જે બિનકાયદેસર રીતે આ ભારતમાં પ્રવેશ કર્યો છે અને કન્ટેનરોના કન્ટેનરો અહીંયા ભારતના માર્કેટમાં ઠલવાય છે, જેને લીધે આપણા ભારત દેશના તમામ ખેડૂતોને જે દિવસ રાત મહેનત કરે છે એને નુકસાન થાય છે, એના ભાવમાં વળતર પૂરું મળતું નથી। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ વેચાવા માટે પહોંચતા હોબાળો મચી ગયો। ગોંડલ માર્કેટ યાર્ડમાં કથિત ચાઇનીઝ લસણનો જથ્થો અલ્તાફ નામનો વ્યક્તિ લાવ્યો હતો। અલ્તાફ પોતે દલાલીનો ધંધો કરે છે। તેનો એક મુંબઈના વેપારી સાથે સંપર્ક થયો। અલ્તાફની સાથે લસણ માટે ડીલ થઈ હતી। ત્યારબાદ મુંબઈની પાર્ટીએ લસણનો જથ્થો ઓર્ડર મુજબ મોકલી આપ્યો। અલ્તાફે આ લસણની ડીલમાં મીડિયેટરની ભૂમિકા નિભાવી। પોલીસ હવે મુંબઈના વેપારીની પૂછપરછ કરવાની તૈયારીમાં છે। કેટલાક લોકોનું કહેવું છે કે સ્થાનિક વેપારીઓ જેને ચાઇનીઝ લસણ ગણાવે છે તે હકીકતમાં હિમાચલ પ્રદેશનું લસણ છે। ગોંડલમાં મળી આવેલું લસણનો જથ્થો ચીનથી આવ્યા હોવાનું સત્તાવાર રીતે સાબિત થયું નથી, એટલે પોલીસ માત્ર જાણવાજોગ ફરિયાદ જ નોંધી છે। હાલમાં તમામ શંકાસ્પદ જથ્થો ગોંડલ પોલીસ સ્ટેશન બી ડિવિઝનના કબજામાં છે। હવે આ કેસની વધુ કડીઓ મુંબઈ સાથે જોડવામાં આવી રહી છે। આ લસણ આપણા ખેડૂતો માટે અને ખાવા માટે પણ સ્વાસ્થ્યમાં એટલું હાનિકારક હોય। 2006માં જ ભારતની કેન્દ્ર સરકારે આ લસણમાં ઉપર પ્રતિબંધ જાહેર કરેલ છે, તો બિનકાયદેસર રીતે જે લસણ અહીં ભારતમાં ઘૂસાડવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવે। અત્યારે બજારમાં લસણના ભાવ ઉચકાયેલા છે, ત્યારે આ વધેલા ભાવનો ફાયદો લેવા માટે ક્યાંક આ સમગ્ર લસણ કાંડ તો નથી આચરવામાં આવ્યું ને? ચાઇનીઝ લસણ ગોંડલમાં કોણ લાવ્યું? કઈ રીતે મુંબઈથી ગોંડલ પહોંચ્યું? મુંબઈનો વેપારી કોણ છે? ભારતમાં ચાઇનીઝ લસણ ઘુસાડવાનો પ્રયત્ન તો નથી થઈ રહ્યો ને? જો કે દેશના અન્ય શહેરોમાંથી અગાઉ પણ ચાઇનીઝ લસણ ઝડપાઈ ચૂક્યું છે, પરંતુ ગુજરાતમાં આવી પહેલી ઘટના બની છે। ત્યારે સરકાર દ્વારા ઝડપથી આ તમામ સવાલોને ધ્યાને લઈ લિંક બેઝ તપાસ આગળ વધારવી જરૂરી છે અને ચાઇનીઝ લસણના માસ્ટર માઇન્ડ સુધી પગેરું દબાવવું જરૂરી બન્યું છે। ગોંડલથી આશિષ મહેતા સાથે બ્યુરો રિપોર્ટ GSTV।